હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ ના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણા પાઠ 4ના સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે અતુદત્તેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. નીચે વિકલ્પ આપ્યા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલો પ્રશ્ન છે યદુકુલ પ્રવાલહ કહો. તેનો જવાબ થશે ઓપ્શન સી અભિમન્યુ. બીજો પ્રશ્ન છે અભિમન્યુ કસ્ય પુત્ર આસીત. ઓપ્શન સી અર્જુનસ્ય. ત્રીજો પ્રશ્ન છે અભિમન્યુ માતુલઃ કહો. ઓપ્શન સી જનાર્દનઃ. ચોથું છે શાંતમ પાપમ ઇતિમ કહ વદતિ. ઓપ્શન એ ઘટોત્કચઃ. પાંચમું વયમ દૂતઘાતકા ન ઈદ વાક્યમ કેન કથયતિ. તો ઓપ્શન એ દુર્યોધનેન. છઠ્ઠો પ્રશ્ન છે ચક્રયુદ્ધ કહો. ઓપ્શન બી જનાર્દનઃ. સાતમું ભવંતઃ અપી ક્રૂરતરાઃ. તો ઓપ્શન સી રાક્ષસેભ્યઃ. આઠમું છે કૃતાંત શબ્દસ્ય કહ અર્થઃ. તો યમરાજઃ. હવે એના પછીનો પ્રશ્ન બીજો છે કે એક વાક્યનું સંસ્કૃત ભાષામાં ઉત્તરત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે ઘટોત્કચઃ કસ્ય સંદેશાય નયતિ. તો ઘટોત્કચઃ જનાર્દનસ્ય શ્રીકૃષ્ણસ્ય સંદેશ નયતિ. બીજો પ્રશ્ન છે અભિમન્યુ કમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગતઃ. તો અભિમન્યુ પિતામહ પાંડુરાજ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગતઃ. ત્રીજું કુત્ર સુપ્તાન ભ્રાતॄન નિશાચરાઃ ન દહન્તિ. તો જતુગૃહે સુપ્તાન ભ્રાતॄન નિશાચરાઃ ન દહન્તિ. ચોથું ઘટોત્કચઃ કસ્ય વચનાत् દૂતઃ ભવન્તિ. ઘટોત્કચઃ પિતામહસ્ય વચનાत् દૂતઃ ભવન્તિ. હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે અધોલિખિતાનામ કૃદંતાનામ પ્રકારમ લિખત. કૃદંતના પ્રકાર લખવાના છે. પહેલો શબ્દ છે શ્રોતવ્ય. તો તે થશે વિદ્યત કૃદનમ. બીજું છે પરિત્યજ્ય. તો પૂર્વકાલ વાચકમ લયબંતમ ધાતુ સજ્જતામ અવ્યમ અથવા તો સંબંધક વૃદ્ધ કૃદંતમ. ત્રીજું છે અભિગતઃ. તો ત પ્રત્યયાંતમ કર્મણિ ભૂત કૃદંતમ. ચોથું છે ઉપસૃત્ય. તો પૂર્વકાલ વાચકમ લયબંધમ ધાતુ સાધિતમ અવ્યયમ અથવા સંબંધક વૃદ્ધ કૃદંતમ. પાંચમું છે દૃષ્ટમ. તો હેત્વતમ ધાતુ સાધિત તુમંતમ અવ્યયમ. છઠ્ઠું છે સાક્ષિતમ. તો કર્મણિ ભૂતકાલ વાચકમ ધાતુ સાધિતમ વિશેષણમ અથવા કર્મણિ વૃદ્ધ કૃદંતમ. હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે સંધિ વિચ્છેદ કરો. એમાં પહેલું છે ઘટોત્કચમ. તો થશે ઘટોત્કચ વત્તા અહમ. બીજું છે શકુનિ રેશઃ. તો શકુનિ વત્તા એષઃ. ત્રીજું છે દૂતો હમસ્મિ. તો દૂતઃ વત્તા અહમ વત્તા અસ્મિ. એના પછી ચોથું છે દૂત ઇતિ. તો તે થશે દૂતઃ વત્તા ઇતિ. તો આપણે આ રીતે સંધિ વિચ્છેદ કરી શકીએ. એના પછી પાંચમો પ્રશ્ન છે કે સમાસ પ્રકાર લિખત. સમાસના પ્રકાર લખવાના છે. પહેલું છે કે કુરુકુલ પ્રદીપઃ. તો તે થશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. બીજું છે ચક્રયુદ્ધ. તો બહુવ્રીહી સમાસ. પુત્ર શોક મસુતિતમ. તો તે થશે ષષ્ઠી તત્પુરુષ તૃતીય તત્પુરુષ સમાસ. એના પછી ચોથું છે ધૃતરાષ્ટ્ર. તો તે થશે બહુવ્રીહી સમાસ. તો હવે એના પછી છઠ્ઠો પ્રશ્ન છે કે રેખાંકિતનામ પદનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચ્ચિતમ પદમ ચિત્વા પ્રશ્નાર્થ વાક્યમ રચયત. તો અહીં જે રેખાંકિત શબ્દ છે એની જગ્યાએ આપણે એક શબ્દ મૂકવાનો છે જે નીચે કૌંસમાં આપ્યા છે અને તેનાથી પ્રશ્નાર્થ વાક્ય રચવાનું છે. તો પહેલું છે ઘટોત્કચઃ પિતામહમ અભિવદયતિ. તો અહીં પિતામહમ છે તો તે થશે કે ઘટોત્કચઃ કમ અભિવાદયતિ. બીજું છે ત્વમ યુદ્ધાર્થમ ન આગત. તો તે થશે કે ત્વમ કિમર્થમ ન આગત. ત્રીજું છે વયમ દૂતઘાતકાનઃ. તો તે થશે વયમ ક્રીદેશાનઃ. ચોથું છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ શ્રોતવ્ય.
તો કસ્ય પશ્ચિમ સંદેશ શ્રોતવ્ય. હવે એના પછીનો 7મો પ્રશ્ન છે કે ઉદાહરણાનુસારમ નામરૂપમ પરિચયમ કાર્યત. તો અહીં જે ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે નામરૂપ એનો પરિચય લખવાનો છે. તો આપણને એક બાજુ નામરૂપ અને શબ્દ આપ્યા છે અને બીજી બાજુ એનું લિંગ, વિભક્તિ અને વચન લખવાના છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે આપણને કે વચનાત, તો એનો શબ્દ થશે વચન, જે નપુંસકલિંગનું છે, 5મી વિભક્તિ અને એક વચનનું છે. તેવી જ રીતે આપણે જો લખીએ કે શુભી, તો તે થશે અંશુ. તો અહીંયા પુલ્લિંગમ, 3ય વિભક્તિ એન્ડ બહુવચનમ. બીજો શબ્દ છે શકુનેહી, તો તેનો શબ્દ થશે શકુની, પુલ્લિંગમ, 5મી એન્ડ 6ઠી વિભક્તિ અને એક વચનમ. આશયા, તો તેનો શબ્દ થશે આશા, સ્ત્રીલિંગમ, 3ય વિભક્તિ એક વચનમ. પિતામહમ, તો તેનો શબ્દ થશે પિતામહ, પુલ્લિંગમ, 2ય વિભક્તિ એક વચનમ. રાક્ષસેભ્ય, તો રાક્ષસ, પુલ્લિંગ, 4th 5મી વિભક્તિ બહુવચનમ. તો આપણે આ રીતે તેની લિંગ, વિભક્તિને વચન લખી શકીએ. 8મો પ્રશ્ન આપ્યો છે કે ધાતુરૂપાણમ પરિચયમ કારયત. ધાતુરૂપનો પરિચય લખવાનો છે. તો પહેલું છે ઉદાહરણ આપ્યું છે ગચ્છ, તેમાં મૂળ ધાતુ થશે ગમ, તો એનું પદ થશે પરસ્મય પદ, આજ્ઞાર્થ, મધ્યમ પુરુષ એક વચન. તો એવી જ રીતે આપણને પહેલો શબ્દ આપ્યો છે કે પ્રહર્ધવમ, તો પ્ર વત્તા હ, તો આત્મને પદમ, આજ્ઞાર્થ, મધ્યમ પુરુષ બહુવચનમ. દહેત, તો તેનો મૂળ ધાતુ થશે દ, પરસ્મય પદ, વિધ્યર્થ, અન્ય પુરુષ એક વચન. ભવતુ, તો ભૂ, તો પરસ્મય પદ, આજ્ઞાર્થ કાલ, અન્ય પુરુષ એક વચન. સમાચર, સમ વત્તા આ વત્તા ચર, તો પરસ્મય પદમ, આજ્ઞાર્થ કાલઃ, મધ્યમ પુરુષ એક વચન. તો આપણે આ રીતે તેના પદ, કાલ, પુરુષ અને વચન લખવાના હતા. એના પછીનો હવે આપણો 9મો પ્રશ્ન છે કે કોષ્ટગત પદાની પ્રજ્યુત્યો સંસ્કૃત વાક્યની રચયત. કૌંસમાંથી પદો યોજીને વાક્ય લખવાના છે. પહેલું છે ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. તો અહીં આપણને કૌંસમાં આપ્યા છે શબ્દ કે ધૃતરાષ્ટ્ર કૌરવ જનક અસ. તો તેનું વાક્ય થશે કે ધૃતરાષ્ટ્ર કૌરવાણામ જનકમ આસિત. એના પછી બીજું છે કે ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે. તો ઘટોત્કચ જનાર્દનનો સંદેશ આ નિયત, તો તે થશે કે ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ આનયતિ. એના પછી ત્રીજું છે અમે દૂતને હણનારા નથી, તો વયમ દૂતઘાતકાહ ન. હવે એના પછી ચોથું છે કે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. તો તે થશે કે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમપી. તો હવે એના પછીનો આપણો 10મો પ્રશ્ન છે કે અધુદત્તનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જરી ભાષામાં લિખત. તો અહીં તો જે કેટલાક પ્રશ્ન આપ્યા છે તેના જવાબ ગુજરાતી ભાષામાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે ઘટોત્કચ શકુનીને શી સલાહ આપે છે. તો ઘટોત્કચ શકુનીને સલાહ આપતા કહે છે, હે શકુની, તું જુગટાના પાસા છોડીને બાણથી યુદ્ધ કરવા યોગ્ય થા. બીજું છે ઘટોત્કચ દુર્યોધનના રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે. તો દુર્યોધન લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓ પાંડવોને સળગાવી દે છે. રાક્ષસો પણ આવું ક્રૂર કૃત્ય ન કરે. આ કારણે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસો કરતાંય વધારે ક્રૂર કહે છે. ત્રીજું છે અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિલાપ વિશે લખો. તો યુદ્ધના મેદાનમાં અભિમન્યુનું મૃત્યુ થતાં તેના પિતા અર્જુન વિલાપ કરતા કહે છે, હાય પુત્ર, કુરુકુળના તેજસ્વી દીપક, હાય વત્સ, યદુકુલના અંકુર, તારી માતા સુભદ્રાને અને મને છોડીને પિતામહ પાંડુરાજને મળવાની ઈચ્છાથી તું સ્વર્ગે સિધાવ્યો. હવે એના પછીનો આપણો પ્રશ્ન 11 છે કે ગુર્જર ભાષામાં સંક્ષિપ્તમ ટિપ્પણી લિખત. ગુજરાતી ભાષામાં ટુકડો જ લખવાની છે. પહેલી છે કે ઘટોત્કચનું પાત્ર લેખન. તો હિડિંબા રાક્ષસીનો ભીમથી થયેલો પુત્ર, તેનું માથું ઘડા જેવું અને વાળ વિહોણું હતું, એટલે તેનું નામ ઘટોત્કચ પડેલું. કર્ણે અર્જુનના વધ માટે સુરક્ષિત રાખેલી શક્તિનો પ્રયોગ આના પર કરવો પડ્યો હતો. ઘટોત્કચ શ્રી કૃષ્ણના દૂત તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે. દુર્યોધન અને શકુની સાથે ઘટોત્કચના સંવાદો રોચક છે. કવિ ભાસે રાક્ષસીના પુત્ર ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ પ્રકટ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. ઘટોત્કચનું માનવીય વર્તન પ્રશંસનીય છે.
હવે એના પછી બીજું છે કે શ્રી કૃષ્ણનો સંદેશ. ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશ લઈને હસ્તિનાપુર આવે છે. તે ધૃતરાષ્ટ્રની સભામાં શ્રી કૃષ્ણનો સંદેશ આ રીતે આપે છે: હે રાજાઓ, સાંભળો જનાર્દનનો અંતિમ સંદેશ. આચરવા યોગ્ય કર્મોનું સારી રીતે આચરણ કરો, સ્વજનોને રક્ષવાની ચિંતા કરો, મનમાં જે ઈચ્છેલું હોય તે અહીં પૃથ્વી પર માણી લો. અર્જુનનું રૂપ ધારણ કરેલા યમરાજ, કાલે હું સવારે સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવીશ. તો અહીં આ રીતે તેની ટૂંકનોટ લખવાની હતી. તો અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.